નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં રામનવમીની શ્રદ્ધાભેર ઉજવણી। શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું। ફતેપુરા નગરમાં રામનવમીની શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ ઝાંકી દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની રવિવારે જન્મજયંતિના ભવ્ય ઉજવણી થઈ હતી। ફતેપુરા નગરમાં રામજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભજન કીર્તન, આરતી, સત્સંગ અને 56 ભોગ જેવા વિવિધ કાર્યક્રમો સાથે ભગવાન શ્રી રામની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ફતેપુરા નગરમાં બપોરના 4:30 કલાકેથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નિર્ધારિત સમયથી પસાર કરવામાં આવી હતી, જેમાં ફતેપુરા રામજી મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રા મેન બજાર, હોળી ચકલા વિસ્તાર, માર્કેટિંગ યાર્ડ વિસ્તાર, પાછલા પ્લોટ વિસ્તાર થઈ અંબાજી મંદિર, જૂના બસ સ્ટેશન, ઉખરેડી રોડ, બાલાજી સોસાયટી, નવા બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન રોડ થઈ નિજ મંદિરે પરત ફરી હતી। આ શોભાયાત્રામાં વિવિધ ઝાંકીઓએ આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। શોભાયાત્રામાં વિવિધ જગ્યાએ અલગ અલગ સમાજ દ્વારા ખાણપીણા સ્ટોર રાખી યાત્રામાં જોડાનાર લોકોની વ્યવસ્થા પૂરી પાડી હતી। દરેક હિન્દુ સમાજ મોટી સંખ્યામાં જોડાયા હતા તો પોતાના સમાજનો ડ્રેસ નક્કી કરી ડ્રેસ સાથે આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। ડીજે તેમજ બેન્ડના તાલે રાસ ગરબાની રમઝટ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રા ફતેપુરા નગરમાં આકર્ષણ જમાવ્યું હતું। 1 કિલોમીટર સુધી નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપીની નજર હેઠળ દાહોદ એસઓજી ટીમ તેમજ ફતેપુરાના પીઆઈ જેએમ ખાટ પોતાના પોલીસ કાફલા સાથે સુવ્યવસ્થિત આયોજન કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। દરેક જગ્યાએ પોલીસે ચાંપતી નજર રાખી હતી। ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ દ્વારા લોકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી। ત્યારે મોડી સાંજ સુધી નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં લોકો ઉત્સાહભેર જોડાયા, ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।